ઐતિહાસિક ભાવ વધારા પછી સોના અને ચાંદીની કિંમતમાં કડાકો બોલાઈ ગયો છે. સોનાની કિંમતમાં 33,113 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને 10 ગ્રામ સોનાની કિંમત હવે 1,50,849 રૂપિયા થઈ, તો ચાંદીની કિંમતમાં 1,07,971 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 1 કિલો ચાંદીની કિંમત ઘટી 2,91,922 રૂપિયા થઈ છે. તો એક જ દિવસમાં ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે અને 1 કિલો ચાંદીની કિંમત પણ ઘટી છે, સાથે સાથે સોનાનો ભાવ પણ ઘટ્યો છે. ઐતિહાસિક ભાવ વધારો આપણને જોવા મળ્યો હતો અને ત્યારબાદ સોનાની કિંમતમાં હવે 33,113 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો, તો ચાંદીના ભાવમાં 1 લાખથી પણ વધુનો કડાકો અને હવે 2,93,801 પર એ પહોંચી ગયો છે. સોનું પણ એ સસ્તું થયું છે. 1 કિલો ચાંદીની કિંમત 2,91,000 અને ઐતિહાસિક ભાવ વધારા પછી સોના ચાંદીની કિંમતમાં એ કડાકો બોલાયો છે. તો સોનું પણ 20,000 રૂપિયાનું 20,000 રૂપિયા સસ્તું થયું છે. હવે ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં 30 જાન્યુઆરી રોજ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબાર સમાપ્ત થવા સુધી તો પ્રોફિટ બુકિંગના કારણે એમસીએક્સ પર ચાંદી 1,06,092 રૂપિયા એટલે કે 26.53% ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2,93,801 રૂપિયા પર આવી ગયો અને આ ગયા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 3,99,893 રૂપિયા પહોંચી ગયો હતો અને ગગડ્યો છે. ઐતિહાસિક ભાવ વધારા પછી સોના ચાંદીની કિંમતમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો છે. સોનાની કિંમતમાં 33,000 રૂપિયા અને ગોલ્ડ માર્કેટમાં રોકાણકારોના $6.3 ટ્રિલિયન ધોવાયા છે. તો એક જ દિવસમાં સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો કહેવાય છે. ગોલ્ડ માર્કેટમાં રોકાણકારોના $6.3 ટ્રિલિયન ધોવાઈ ગયા છે. ચાંદી પ્રતિ કિલો 1 લાખથી વધુ સસ્તું થયું. માર્કેટ ક્રેશ થતા ચાંદીનો ભાવ 2,91,000 પહોંચી ગયો છે. સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં પણ 33,000નો ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં મોટી ઉથલપાથલથી રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આજ મુદ્દે આપણી સાથે ઉપપ્રમુખ છે સુરત જ્વેલર્સ એસોસિએશનના દીપકભાઈ ચોકસી, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપકભાઈ, આ એક જ દિવસમાં ઘણી બધી આ માર્કેટમાં નવા જૂની થઈ ગઈ. પહેલા તો બધાને એવું જ લાગતું હતું કે ચલો રોકાણ કરો, કારણ કે સોના ચાંદીના ભાવ એ કૂદકે ને ભૂસકે એ આગળ વધી રહ્યા છે, એટલે